reductive degradation with iron dust in formic acid. Hemine on reduction with iron dust in formic acid gives protoporphyrin, iron-free porphyrin, which on further reduction gives mesoporphyrin. હેમિનનું જ્યારે આયરન ડસ્ટ અને ફોર્મિક એસિડની હાજરીમાં રિડક્શન કરવામાં આવે છે ત્યારે આયરન ફ્રી પોર્ફાયરિન પ્રોટોપોર્ફાયરિન મળે છે, એટલે કે તેમાં આયરનનો પરમાણુ હાજર નથી, એટલે કે અહીં હેમિનમાંથી પ્રોટોપોર્ફાયરિન મળે છે, જેનું આગળ વધુ રિડક્શન કરતો તેમાંથી મેસોપોર્ફાયરિન મળે છે. અહીં પ્રોટોપોર્ફાયરિનની અંદર હાઇડ્રોજનના 3 અણુ ઉમેરાતો પ્રોટોપોર્ફાયરિનમાંથી મેસોપોર્ફાયરિન મળે છે. Mesoporphyrin on oxidation with chromic acid gives 2 molecules of ethyl methyl maleimide and 2 molecules of hematinic acid. જ્યારે મેસોપોર્ફાયરિનનું આગળ ક્રોમિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં જ્યારે ઓક્સિડેશન કરવામાં આવે છે ત્યારે તેમાંથી ઇથાઇલ મિથાઇલ મેલેઇમાઇડના 2 અણુઓ અને હેમેટિક એસિડના 2 અણુઓ મળે છે. On other hand, direct oxidation of hemine with chromic acid under similar condition gives only 2 molecules of hematinic acid. જ્યારે હેમિનનું ક્રોમિક એસિડ વડે સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં ઓક્સિડેશન કરવામાં આવે છે, એટલે કે મેસોપોર્ફાયરિનનું ક્રોમિક એસિડ વડે જે પરિસ્થિતિમાં ઓક્સિડેશન કરવામાં આવે છે તે જ પરિસ્થિતિમાં હેમિનનું જ્યારે સીધું જ ઓક્સિડેશન કરવામાં આવે છે ત્યારે તેમાં હેમેટિનિક એસિડના 2 અણુઓ મળે છે, એટલે કે ઇથાઇલ મિથાઇલ મેલેઇમાઇડ મળતો નથી. હેમેટિનિક એસિડનું બંધારણ નીચેની ડિગ્રેડેશન પ્રક્રિયાને આધારે પુરવાર કરી શકાય. ડીકાર્બોક્સિલેશન ઓફ હેમેટિનિક એસિડ gives ઇથાઇલ મિથાઇલ મેલેઇમાઇડ. જ્યારે હેમેટિક એસિડનું ડીકાર્બોક્સિલેશન કરવામાં આવે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડનો એક અણુ દૂર થઈ અને તેમાંથી ઇથાઇલ મિથાઇલ મેલેઇમાઇડ મળે છે. જ્યારે હેમેટિક એસિડનું ઓક્સિડેશન કરવામાં આવે છે ત્યારે તેમાંથી સક્સિનિક એસિડ મળે છે અને તેથી હેમેટિક એસિડનું બંધારણ નીચેના 3 પૈકી ગમે તે એક હોવું જોઈએ અને જો આ ત્રણેય બંધારણો એ હેમેટિક એસિડની ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયાને સમજાવે છે, એટલે કે ઉપરોક્ત ત્રણેય બંધારણોને આધારે હેમેટિક એસિડમાંથી ઇથાઇલ મિથાઇલ મેલેઇમાઇડની ઉત્પત્તિ સમજાવી શકાય છે. બટ ધ ફર્સ્ટ 2 were discarded because they could not explain the formation of succinic acid. પરંતુ પ્રથમ 2 બંધારણો એ ઓક્સિડેશન દ્વારા સક્સિનિક એસિડની ઉત્પત્તિ સમજાવી શકતા નથી, કારણ કે ઉપશાખાની અંદર ઇથાઇલ સમૂહ છે, પરિણામે જો ઓક્સિડેશન થાય તો અહીં ઓક્ઝેલિક એસિડની ઉત્પત્તિ અહીં આગળ સમજાવી શકાય. અહીંયા ઓક્સિડેશન દ્વારા COOH, અહીંયા COOH એટલે કે મિથાઇલ મેલોનિક એસિડની ઉત્પત્તિ સમજાવી શકાય. એટલે કે બંધારણ 1 અને 2 એટલે કે પ્રથમ 2 બંધારણો દ્વારા સક્સિનિક એસિડની ઉત્પત્તિ સમજાવી શકાતી નથી, પરંતુ બંધારણ 3માં જો ઓક્સિડેશન થાય અને અહીંથી બંધ તૂટે તો તેનું કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય અને પરિણામે બંધારણ 3 એ ઓક્સિડેશન દ્વારા સક્સિનિક એસિડની ઉત્પત્તિ સમજાવે છે અને તેથી હેમેટિક એસિડનું સાચું બંધારણ એ બંધારણ 3 છે તે હેમેટિક એસિડનું સાચું બંધારણ થશે. Structure of hematinic acid and ethyl methyl maleimide have been confirmed by their synthesis. અને સંશ્લેષણને આધારે હેમેટિનિક એસિડ અને ઇથાઇલ મિથાઇલ મેલેમાઇડના બંધારણોને સમર્થન મળે છે, પુષ્ટિ આપવામાં આવી છે. અહીં હેમેટિનિક એસિડમાં જ્યારે તેનું ડીકાર્બોક્સિલેશન થાય ત્યારે અહીંથી કાર્બન ડાયોક્સાઇડના અણુ દૂર થાય અને તેમાંથી ઇથાઇલ મિથાઇલ મેલેમાઇડ મળે છે.
Conclusion: formation of hemitinic acid and ethyl methyl melamide from protoporphyrin suggests that the pyrrole nuclei are linked through the alpha position, oxidation at alpha carbon. અહીં પ્રોટોપોરફાયરિનમાંથી હેમેટિનિક એસિડ અને ઇથાઇલ મિથાઇલ મેલેમાઇડની ઉત્પત્તિ દર્શાવે છે કે પાયરોલ ચક્રીય એ એકબીજા સાથે આલ્ફા પોઝિશનમાં જોડાયેલા છે અને આલ્ફા કાર્બનનું અહીં ઓક્સિડેશન થાય છે. ફર્ધર ધ પ્રેઝન્સ ઓફ મિથાઇલ ગ્રુપ એટ આલ્ફા પોઝિશન in 2, 3, 4, 6, 7 and 8 suggests that pyrrole nuclei are joined together at alpha position by means one carbon atom only. વધુમાં 2, 3, 4, 6, 7 અને 8 સ્થાનોમાં બંધારણોમાં આલ્ફા પોઝિશનમાં મિથાઇલ સમૂહની હાજરી દર્શાવે છે કે પાયરોલ ચક્રો એકબીજા સાથે આલ્ફા પોઝિશનમાં ફક્ત એક કાર્બન મારફતે જોડાયેલા હોવા જોઈએ. Formation of two molecules of hemitinic acid shows the presence of two propionic acid group on two pyrrole rings in beta position. અહીં હેમેટેનિક એસિડના બે અણુઓની ઉત્પત્તિ દર્શાવે છે કે હેમિનમાં બે પાયરોલ એકમો હેમિનમાં પ્રોપિયોનિક એસિડ બે પાયરોલ ચક્રોની અંદર બીટા પોઝિશનમાં જોડાયેલા હોવા જોઈએ. અહીં નાઇટ્રોજન પરમાણુની ચક્રમાં રહેલા નાઇટ્રોજન પરમાણુની નજીકનો આલ્ફા અને બીટા અને અહીં જ્યારે મેસોપોરફાયરિનનું જ્યારે ઓક્સિડેશન કરવામાં આવે છે ત્યારે હેમેટેનિક એસિડના બે અણુઓ બતાવે છે જેનો બીટા પોઝિશનની અંદર પ્રોપિયોનિક એસિડ સમૂહ હાજર છે. આમ બે પાયરોલ ચક્રમાં બીટા પોઝિશનમાં પ્રોપિયોનિક એસિડ સમૂહ હાજર હોવો જોઈએ. ફર્ધર ધ ફોર્મેશન ઓફ 2 moles of ethyl methyl maleimide as an oxidation product of mesoporphyrin suggests that the presence of the two vinyl group in beta position of two pyrrole nuclei which on reduction get converted to ethyl group. ચાર પાયરોલ ચક્રોમાંથી બે પાયરોલ ચક્રની અંદર બીટા પોઝિશનમાં પ્રોપિયોનિક એસિડ ગ્રુપ જ્યારે હાજર છે. હવે જ્યારે મેસોપોરફાયરિનનું જ્યારે ઓક્સિડેશન કરવામાં આવે છે ત્યારે 2 મોલ હેમેટેનિક એસિડની સાથે ઇથાઇલ મિથાઇલ મેલેઇમાઇડ ચક્રીય એમાઇડને ઇમાઇડ તરીકે ઓળખવામાં આવે છે ના બે અણુઓ મળે છે અને આ બે અણુઓમાં સૂચવે છે કે તેમાં બે વિનાઇલ સમૂહ બીટા પોઝિશનમાં હાજર છે. એટલે કે બે પાયરોલ ચક્રમાં બીટા પોઝિશનની અંદર વિનાઇલ સમૂહ હાજર છે which on reduction gets converted to ethyl group જેનો રિડક્શન કરવાથી વિનાઇલ ગ્રુપનું ઇથાઇલ ગ્રુપમાં રૂપાંતર થાય છે. These vinyl group are lost during direct oxidation. Due to this reason, amine does not give ethyl methyl maleimide on direct oxidation. જ્યારે હેમિનનું ક્રોમિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં ડાયરેક્ટ ઓક્સિડેશન કરવામાં આવે છે ત્યારે ફક્ત 2 મોલ મેલેટેનિક એસિડ મળે છે જ્યારે ઇથાઇલ મિથાઇલ મેલેઇમાઇડ ઓક્સિડેશન દ્વારા મળતો નથી અને તેનું કારણ તે છે કે અહીં વિનાઇલ ગ્રુપ ડાયરેક્ટ ઓક્સિડેશન દરમિયાન દૂર થાય છે અને પરિણામે હેમિનનું ડાયરેક્ટ ઓક્સિડેશન કરતો ઇથાઇલ મિથાઇલ મેલેઇમાઇડ મળતો નથી. The formation of reductive degradation product 1,2,4 from hemine vinyl groups converts into ethyl group during reduction process, indicating the presence of vinylic group at beta position. જ્યારે હેમિનનું રિડક્ટિવ ડિગ્રેડેશન કરવામાં આવે છે ત્યારે મળતા 4 પાયરોલ વ્યુત્પન્નો 1 to 4 દર્શાવે છે કે તેમાં વિનાઇલ સમૂહ એ બીટા પોઝિશનમાં હાજર છે કારણ કે અહીં જ્યારે હેમિનનું
રિડક્શન કરવામાં આવે છે ત્યારે મળતા પાયરોલ વ્યુત્પન્નો 1 to 4 માં વિનાઇલ ગ્રુપનું રિડક્શન થઈ અને ઇથાઇલ ગ્રુપમાં કન્વર્ઝન થયેલ છે. પરિણામે ઉપરોક્ત ચારે વ્યુત્પન્નોની અંદર બીટા પોઝિશનની અંદર ઇથાઇલ ગ્રુપ હાજર છે, જે હેમિનમાં વિનાઇલ ગ્રુપ તરીકે હાજર હતો અને પરિણામે ચારેયમાં બેમાં ઇથાઇલ ગ્રુપ હાજર છે, જે દર્શાવે છે કે તે હેમિનમાં વિનાઇલિક સમૂહ તરીકે હાજર હતા અને તેનું રિડક્શન દરમિયાન ઇથાઇલ સમૂહમાં રૂપાંતર થયેલ છે. The above data when pulled together reveals that hemine contain 4 pyrrole nuclei linked at alpha position via 1 carbon atom. ઉપરોક્ત બધા જ પુરાવાઓને જો ભેગા કરીએ તો તે દર્શાવે છે કે હેમિન એ 4 પાયરોલ એકમો દર્શાવે છે અને આ ચારે પાયરોલ એકમો આલ્ફા સ્થાન મારફતે વાયા 1 કાર્બન પરમાણુ એટલે કે એક કાર્બન પરમાણુ મારફતે આલ્ફા સ્થાનમાં જોડાયેલા છે. વધુમાં 4 બીટા પોઝિશન આર સબસ્ટિટ્યુટેડ બાય મિથાઇલ ગ્રુપ. ચારે પાયરોલ એકમની અંદર બીટા પોઝિશન, દરેક પાયરોલમાં બીટા પોઝિશનમાં મિથાઇલ સમૂહ હાજર છે, એટલે કે 4 બીટા સ્થાનોની અંદર 4 મિથાઇલ સમૂહ હાજર છે. આમ દરેક પાયરોલ ચક્રમાં એક એક મિથાઇલ સમૂહ બીટા પોઝિશનમાં, 2 બીટા ડેશ પોઝિશન બાય વિનાઇલ ગ્રુપ. દરેક પાયરોલ ચક્રમાં 2 બીટામાંથી એક બીટા અને બીજું બીટા ડેશ તરીકે કહીએ તો 2 બીટા ડેશ પોઝિશનમાં વિનાઇલ ગ્રુપ અને બાકીના 2 બીટા ડેશ સ્થાનોની અંદર પ્રોપિયોનિક એસિડ સમૂહ હાજર છે. પોઝિશન ઓફ સબસ્ટિટ્યુઅન્ટ ઇન 4 પાયરોલ ન્યુક્લિયાઈ. 4 પાયરોલ એકમોની અંદર વિસ્થાપિત સમૂહોનું સ્થાન જોઈએ તો મેસોપોર્ફાયરિન 9 નું જ્યારે ડીકાર્બોક્સિલેશન કરવામાં આવે છે, એટલે કે પાયરોલિસિસ કરતો કાર્બન ડાયોક્સાઇડના 2 અણુ દૂર થાય છે અને તેમાંથી એઇટોપોર્ફાયરિન 10 મળે છે, જે ટેટ્રામિથાઇલ પોર્ફાયરિન છે. એટલે કે એઇટોપોર્ફાયરિન એ ટેટ્રામિથાઇલ પોર્ફાયરિન છે તેમ સાબિત કરવામાં આવ્યું છે. એઇટોપોર્ફાયરિન can exist in 4 different isomeric form. Positional isomer. એઇટોપોર્ફાયરિન એ જુદા જુદા 4 સ્થાન સમઘટકો ધરાવે છે. All the 4 isomers were synthesized અને એઇટોપોર્ફાયરિનના આ ચારે સ્થાન સમઘટકોનું સંશ્લેષણ કરવામાં આવ્યું હતું. But unfortunately they resemble very much their properties. પરંતુ તેઓની ગુણધર્મો એકબીજા સાથે તદ્દન મળતા આવે છે. So the એઇટોપોર્ફાયરિન obtained from hemine could not be distinguished. અને પરિણામે હેમિનમાંથી મેળવવામાં આવતો એઇટોપોર્ફાયરિન ને સહેલાઈથી પ્રભેદિત કરી શકાતો નથી, કારણ કે તેના ચારે સમઘટકોના ગુણધર્મો સમાન છે. The correct substitution pattern was obtained from the study of precursor of એઇટોપોર્ફાયરિન, મેસોપોર્ફાયરિન. પરિણામે અહીં એઇટોપોર્ફાયરિનનું સાચું બંધારણ એટલે કે સાચું વિસ્થાપન નક્કી કરવા માટે એઇટોપોર્ફાયરિનનો પુરોગામી મેસોપોર્ફાયરિનના બંધારણનો અભ્યાસ કરવામાં આવે છે અને તેના આધારે તેનું બંધારણ નક્કી કરવામાં આવે છે. 15 different positional isomers of mesoporphyrin having 3 different substituents methyl, ethyl and propionic acid are possible, and one of them 9 was found to be identical with that obtained from hemine. અહીં મેસોપોર્ફાયરિનના બંધારણને આધારે એઇટોપોર્ફાયરિનનું બંધારણ નક્કી કરીશું. મેસોપોર્ફાયરિનના 15 જુદા જુદા સ્થાન સમઘટકો છે. તેમાં 3 જુદા જુદા વિસ્થાપિત સમૂહો મિથાઇલ, ઇથાઇલ અને પ્રોપિયોનિક એસિડ સમૂહ હાજર છે. એટલે કે
3 વિસ્થાપિત સમૂહોને લીધે એના 15 જુદા જુદા સ્થાન સમઘટકો શક્ય છે અને તે પૈકીનો આ 15 સમઘટકો પૈકીનો એક સમઘટક 9 was found to be identical with એ મેસોપોરફાયરિનને મળતો આવે છે જે હેમિનમાંથી પ્રાપ્ત કરવામાં આવ્યો હતો. The structure of 9 isomer is proved by its synthesis and can be drawn as below, and hence the corresponding 8 porphyrin will be X. અને the structure of IX એટલે કે નવમા સમઘટક અહીં દર્શાવેલ મેસોપોરફાયરિન 9 નું બંધારણ સંશ્લેષણને આધારે પુરવાર કરવામાં આવ્યું અને તે નીચે દર્શાવેલ છે અને તેના આધારે તેના અનુવર્તી એટોપોરફાયરિનનું બંધારણ 10 નીચે પ્રમાણે દર્શાવી શકાય. અહીં મેસોપોરફાયરિનનું બંધારણ આ પ્રકારે થશે અને તેનું ડીકાર્બોક્સિલેશન કરવામાં આવે ત્યારે 2 કાર્બન ડાયોક્સાઇડના અણુઓ દૂર થાય છે એટલે કે ડીકાર્બોક્સિલેશન થાય છે અને અહીંથી કાર્બન ડાયોક્સાઇડના અણુ દૂર થતો તેને અનુવર્તી એટોપોરફાયરિન બને છે. આમ મેસોપોરફાયરિન અને એટોપોરફાયરિનનું બંધારણ આ પ્રકારે થશે. The structure of એટોપોરફાયરિન was confirmed based on the structure of મેસોપોરફાયરિન અને મેસોપોરફાયરિનના બંધારણને આધારે એટોપોરફાયરિનનું બંધારણ આ રીતે સાબિત કરી શકાય છે, એના બંધારણને પુષ્ટિ આપી શકાય છે. Since the mesoporphyrin is obtained by reduction of protoporphyrin, જ્યારે પ્રોટોપોરફાયરિનનું રિડક્શન કરવામાં આવે છે ત્યારે તેમાંથી મેસોપોરફાયરિન બને છે જેમાં વિનાઇલિક ગ્રુપનું ઇથાઇલ સમૂહમાં રિડક્શન થાય છે. And protoporphyrin is obtained from hemine by removal of iron atom, that the structure of protoporphyrin and hemine may be represented as follow. જ્યારે હેમિનનું અહીં આયરન અને ફોર્મિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે તેમાંથી આયરનનો પરમાણુ દૂર થઈ અને હેમિનમાંથી પ્રોટોપોરફાયરિન મળે છે અને પરિણામે અહીં પ્રોટોપોરફાયરિન અને હેમિનનું બંધારણ નીચે પ્રમાણે દર્શાવી શકાય કે જેમાં અહીં હેમિનમાંથી પ્રોટોપોરફાયરિન જ્યારે મળે છે ત્યારે આયરન દૂર થાય છે અને તેમાંથી જ્યારે વિનાઇલિક સમૂહનું ઇથાઇલ સમૂહમાં રિડક્શન થાય છે અને ત્યારે મેસોપોરફાયરિન બને છે. પરિણામે પ્રોટોપોરફાયરિન અને હેમિનનું બંધારણ નીચે દર્શાવ્યા પ્રમાણે થશે. ફાઇનલી ધ સ્ટ્રક્ચર ઓફ હેમિન ઇઝ પ્રૂવડ બાય ઇટ્સ સિન્થેસિસ અને હેમિનના ઉપરોક્ત બંધારણને સંશ્લેષણ દ્વારા પુષ્ટિ આપવામાં આવી છે. થેન્ક યુ ફોર વોચિંગ.